હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? આજે આપણે બનાવીશું મેંદુવડા અને સાંભાર. તો એના માટે મેં લીધી છે અડદની દાળ 1 વાટકી. એને આપણે એક તપેલામાં કાઢી લેશું. અને મેં નાની એવી ચમચી મેથીના દાણા લીધા છે અને એને આપણે ધોઈ નાખશું વ્યવસ્થિત રીતે. ત્યારબાદ તેને 4 થી 5 કલાક પલાળી રાખવાની છે. પલળી ગયા પછી તેને આપણે મિક્સર બાઉલમાં કાઢી લેવાની છે. અને મિક્સર બાઉલમાં કાઢી ત્યારે એમાં પાણી જરાય ન રહેવું જોઈએ, તેનાથી આપણું બેટર એકદમ થીક રહે. તો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે આપણું બેટર થઈ ગયું છે અને આ બેટરને એકદમ ઘાટું જ રાખવાનું છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું બેટરને. ત્યારબાદ કાઢ્યા પછી તેમાં થોડુંક મીઠું નાખીશું, થોડોક મરી પાવડર નાખીશું અને થોડુંક આખું જીરું નાખીશું અને થોડાક લીમડાના પાન નાખીશું. એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી ખીરું એકદમ ફ્લફી ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે હલાવવાનું છે. 10 થી 15 મિનિટ સુધી તો આ ખીરાને આપણે હલાવવું જ પડશે, તો જ એકદમ ફ્લફી થશે. આમાં કોઈ પણ જાતના સોડા આપણે એડ કરવાના નથી. ખીરાને આપણે રેસ્ટ કરવા રાખીશું ત્યાં સુધી આપણે સાંભારની તૈયારી કરી લેશું. મેં અહીંયા લીધી છે 1 વાટકી જેટલી તુવેરની દાળ. એને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ લેશું. ધોવાઈ ગયા પછી તેમાં 1 ટમેટું અને 1 બટેટું એડ કરવાનું છે. કટકા કરી અને આપણે બાફવા સાથે જ નાખી દેવાનું છે. આ રીતે સાંભાર બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટ આવશે સાંભારનો. હવે તેમાં થોડુંક મીઠું નાખીશું આપણે, થોડી હળદર, થોડો લાલ મરચું પાવડર અને આંબલી નાખવાની છે અને થોડોક એવો ગોળ નાખવાનો છે, તેથી તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો આવે. અને સાંભાર મસાલો નાખવાનો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો. 1 ચમચી જેટલો સાંભાર મસાલો નાખવાનો છે. પછી તેને કુકર બંધ કરી અને 3 થી 4 સીટી વગાડવાની છે એકદમ ધીમા ગેસે. સરગવાના ટુકડા લેવાના છે. એમાં પાણી નાખી અને હળદર મીઠું નાખી અને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનો છે. એને આપણે બાફવા સાથે નથી નાખવાનું. પછી તમે જોઈ શકો છો કે આપણું ખીરું એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આપણે ખીરાને આપણે તેલમાં તરીશું. એના માટે મેંદુવડા 2 રીતે થાય છે. એક રીતે આ હાથથી પણ થાય છે અને બીજી રીતે આપણે ચાની ગળણી હોય તેનાથી પણ થાય છે. પહેલાં આપણે ગળણીને પલાળી દેવાની છે પાણીમાં અને આવી રીતે ખીરું ઉપર લગાડી અને કરવાનું છે. આમ પણ ફટાફટ થાય છે અને જો તમને હાથેથી ફાવતા હોય તો એમ પણ થાય છે. જો તમારી પાસે મશીન હોય તો એમાં પણ તમે કરી શકો. આવી જ રીતના બધા વડા આપણે રેડી કરી લેવાના છે અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો સરસ થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેશું. ત્યારબાદ સાંભાર જોઈ લેશું. જો આપણો સાંભાર સરસ થઈ ગયો છે. હવે તેને બ્લેન્ડર નથી મારવાનું, પણ આપણે જે રેગ્યુલર ઝેણી યુઝ કરતા હોય એ જ ઝેણી કરવાની છે, કેમ કે સાંભાર એકદમ લીસો નથી કરવાનો આપણે. થઈ ગયા પછી એમાં થોડુંક પાણી નાખીશું અને હલાવી લેશું. થોડી જ ઝેણી ફેરવવાની છે. ત્યારબાદ આપણે થોડું એવા તેલમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, થોડીક હિંગ અને હળદર નાખીશું અને થોડાક લીમડાના પાન નાખીશું અને એક નાની એવી ડુંગળી સમારીને મેં લીધી છે તેને સાતળી લેશું વ્યવસ્થિત રીતે.
થોડુંક સોલ્ટ નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું. બાકી આમાં કાંઈ પણ નાખવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ આપણે આપણો બોઇલ કરેલો સાંભાર એડ કરી દેવાનો છે અને એને વ્યવસ્થિત રીતે ઉકાળવાનો છે. જો આ ટાઈમે તમે આમાં સરગવાની સિંગ નાખી શકો છો. ત્યારબાદ ઉકળ્યા પછી તેમાં તમે કોથમરી એડ કરી દેવાની છે અને તૈયાર છે આપણો સાંભાર. એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને મેંદુવડા સર્વ કરી દઈશું. મેં અહીંયા વ્હાઈટ ચટણીની રેસીપી આગલા વિડીયોમાં શેર કરી છે. તો રેડી છે આપણા મેંદુવડા અને સાંભાર. મને કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું.